જો આપણે મસ્ત મજાના કલર રેડી કરી નાખ્યા છે. કેમ મસ્ત કર્યા કે નહીં? સો ફેમિલી અહીંયા જોવો, પછી આ જોવો. આમ જો અમે અહીંયા ફોટા પાડવામાં કાંઈ જેમ તેમ નહીં, આ બધા ફોટા ઓલા પણ થાળી મૂકી હતી. જો મેં નાકમાં પેરી કેવી લાગે છે? સારી લાગે છે? કેટલું ટ્રાફિક છે અહીંયા, છે ને હોળિકા દહન થાય છે કે નહીં એટલે ટ્રાફિક. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. હાલો આપણે બધાને આજ ધૂળેટી રમવાની છે. કેમ થાય? રમશો કે? ધૂળેટી રમવાની છે. પેલા તો છે ને ઘણાને ધૂળેટી રમવી ન ગમતી હોય કા, તો આજ કમેન્ટમાં કહેજો તમને ધૂળેટી રમવી ગમે કે ન ગમે. મને ગમે ખરી, પણ ઓલા કોરા જે કલર આવે ને એનથી રમવી ગમે. પછી ભીનું ભીનું આ તે રેડા કરે ને એ મજા ન આવે. પણ કાંઈ નહીં, હાલો છે ને આપણે છે ને શું કરવાનું છે ખબર છે? ધૂળેટી રમવા માટે રેડી થવાનું છે આપણે. જો આ શેમ્પુ છે, આપણે છે ને શેમ્પૂની જે બોટલ આવે ને એ પૂરી થઈ ગઈ છે. તો આ 1 રૂપિયાનું જે કિની પ્લસ આવે ને એ આટલા શેમ્પુ છે. તો આપણે પેલા હેર વોશ કરવાના છે. અને તમને થંબનેલ જોઈને આઈડિયા તો આવી ગયો છે કે ભાવું પેલા તૈયાર થાય અને પછી રંગ લગાડશે. તો યસ, તમારું સાચું છે, તમારું હાસું પડ્યું. તમે ગેસ કર્યું, હાસું પડ્યું. થંબનેલ જોઈ લીધું તો તમારું હાસું પડ્યું. હવે એ હાસું પડ્યું કે અમારમાં તો ધોવા જવાનું છે. કેટલા વાગ્યા છે? 3, પોણા 3 થયા છે. જો અમે રાજારે છે ને કલર મગાવ્યા હતા, તો એ બધા અલગ અલગ કલર લેતા આવ્યા છે. જો આમાં રેડ છે, આમાં લીલો છે. આ બધાને છે ને એક થાળીમાં આપણે અલગ રાખવાના છે બધા કલરને. મેં હેર વોશ કરી નાખ્યા છે અને કલર તે બધો ડીશમાં ઓલો કરી નાખ્યો છે. જો બતાવું, જો કેવો મસ્ત રંગ છે ને. તો હાલો આવી જાઓ, આપણે બધાને આજ ધૂળેટી રમવાનું છે. જો અલગ અલગ મસ્ત રંગ છે. કોઈ રંગ લગાડે ને એ મજા ન આવે. રંગ લગાડવાનું ન ગમે. જેના લગ્ન થઈ ગયા હોય ને એને કપલને જ રમાય તો મજા આવે. હાચી વાત કે નહીં? તો ધૂળેટીનું ખાસ મહત્વ એમ જ છે ને કે પ્રેમનો રંગ લગાડે એમ. એટલે હું ને રાજ રમશું. કાલ નહીં, આજ હોળી છે ને હે, તો કાલ ધોકો છે, એ કાંઈ ગ્રહણ છે ને, તો રંગ લગાડવો અશુભ માનવામાં આવે છે, એવું કાંક છે કાલ. તો ધૂળેટી પરમ દિવસે છે. તો હું રાજ બે રમશું ધૂળેટી. હાલો, પણ આજ આપણે કાન્હારી રમવાનું છે. જુઓ, રાધા કૃષ્ણ પહેલાં રમ્યા હતા હોળી. આજના દિવસે સાંજે એ રમ્યા અને પછી બીજા દિવસ ધૂળેટી માનવામાં આવે. મેં હમણાં જોયું એટલે મને ખબર છે. અને આ રંગ છે ને, આ રંગ હું નથી લાવી, આ રાજ જ લાવ્યા છે. એટલે આ એના નામના જ બધા રંગ છે જે મારે લગાડવાના છે. તો એમ જ કહેવાય ને, એને મેં મગાવ્યા હતા. અહીંયા અમારે એટલાકમાં ક્યાંય મળતા નથી. તો મેં રાજને કીધું, મેં કીધું તમે લેતા આવજો. હું 2 દિવસથી મગાવતી હતી. 2 દિવસ પહેલાં મારે ફોટો ક્લિક કરવા હતા, તે રંગ નહોતા મળતા. રાજ પછી જો કાલ મને સાંજે લાવી દીધા. એ બંગડી કેટલી બધી છે કલર વાળી, તો એ મારે પહેરવાની છે. એ ધૂળેટીના મારે ફોટા પાડવા છે. જે કલર લગાડેલા હોય કે નહીં, તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈએ તો મારે ફોટા પાડવા છે. તો એના માટે થોડુંક તૈયાર થવું જરૂરી છે કે નહીં, એટલે તૈયાર થઈને ફોટા પાડવાના છે રંગ લગાડેલા. એટલે મેં રંગ મંગાવી લીધા છે. અને જો આપણે ઇયરિંગ લીધી હતી ઓલા મેળામાંથી એ છે. અને આ બધી બંગડીઓ છે. અને છે ને કપડાં છે, અહીંયા બતાવું તમને. જો આ વ્હાઈટ કલરનું પહેરવાનું છે. ધૂળેટીમાં આપણે વ્હાઈટ કલરનું બગાડવાનું છે, એવું છે. નીચે છે ને મેં આ જીન્સ પહેરી લઈશ, હાલ છે. જીન્સ જૂનું છે, કુર્તી નવી છે, એકદમ નવી છે. હા, કેટલાની આવી એમ કહીશ ને તો તમે કહો કે ફોટા પાડવા હાટું તે કુર્તી મંગાવી. ફોટા આપણે ઝીનો આવે ને તો એ થશે, કેમ કે કોઈક પાડવા વાળું તો હોવું જોવે ને, ફોટા પાડી દે એવું તો કોઈક હોવું જોવે કે નહીં. હા, તો એ આવે તો એ થાય. અમારી બેન આવી ગયા છે, જો કાજીનું. હા, અમારે જીનું તે રેડી થઈ ગઈ છે વ્હાઈટ કપડામાં, અને હું તે વ્હાઈટ પહેરી લો. હાલો, મારે આવું જીન્સ છે, જીનું ને બ્લેક જીન્સ છે, પણ હાલ છે કાજીનું. વધારે પડતા વ્હાઈટ કપડામાં હોળી હોય છે હોળી. તો ચલો, જો કુર્તી મેં પહેરી લીધી છે. એન્ડ આની સારી લાગી ને, આની જોડે મેચિંગ નહીં થતી, એટલે આના ઉપર શૂટ કરે ને એવી પહેરવાની છે. જો પહેરી લો. હવે આપણે આ બુટી પહેરવાની છે. જો ઇયરિંગ પહેરી લીધી, કેવી લાગે છે? હવે છે ને આ પહેરવાનું છે. આ શું છે? જો
જમે નાકમાં પેરી કેવી લાગે સારી લાગે કે મમ્મી રેડી થઈ જાય પછી હું ફોટા પાડું કાજીનું હા અમાર જીનું હાટું અમે પિસ્કારી લાવ્યા સીવી રાજ લાવ્યા છે 100 રૂપિયાની પિસ્કારી લાવ્યા તે હું કહું છું કે તમે આવી પિસ્કારી હું લાવ્યા આ પિસ્કારીમાં કાંઈ લેવાનું નથી તે મને કે એક ગરીબ દાદા વેચતા હતા ને તે એ બાને એ કે એને 100 રૂપિયા મળે એમ એટલે મેં એની પાસેથી પિસ્કારી લઈ લીધી જો આ ચશ્માવાળી પિસ્કારી છે 100 રૂપિયાની આમાં અડધો ગ્લાસ પાણી સામે પણ રાજે એટલે લઈ લીધી કે એ ભાઈને થોડી ઓલા દાદાને થોડીક મદદ થઈ જાય કે 100 રૂપિયા આપો ને તો ઢોળમાં ઢોળાય છે પાણી એવી રીતનું છે ઢોળ તો ફાઇનલી હું ફોટો ક્લિક માટે રેડી થઈ ગઈ છું આ તમે વિચાર કરો ફોટો પાડવા હાટું તો ઠીક પણ આટલું રેડી થાય કલરથી કોઈ બગડે ખરા હું જોવો લ્યો રેડી થઈ ગઈ છું ને હવે બગડવાનું છે આપણે મસ્ત મજાના કલર રેડી કરી નાખ્યા છે કેમ મસ્ત કર્યા કે નહીં હા જો તમને છે ને મારા પરિવાર તરફથી બધાને હેપી હોલી હેપી ધૂળેટી ઇન એડવાન્સ આજ તો હોલી છે તો ધૂળેટીની શુભકામનાએ જો મેં થોડોક હાથે રંગ લગાવ્યો છે ને મારે રીલ શૂટ કરવી છે એટલે પહેલાં રીલ શૂટ કરી નાખું એટલે મારે થોડો કલર તો લગાવવો જ પડશે રીલ શૂટ કરવા માટે તો ચલો કન્ટિન્યુ રહ્યો જીનુને ફોન આપું પહેલાં પેટ તો હા એમ અહીંથી પિસ્કારી ઓલે કરે ને તો અહીંયા આખ્યો સચમાં પહેરતો અહીંથી પાણી નીકળે જો હા ત્યાંથી પાણી નીકળે પિસ્કારી મારે સામેવાળા નામું જો 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 જીનું જો મારી મમ્મી આખો ધાબો બનાવ્યો કલરનું અને હજી એ નવડી નથી થઈ પિસ્કારી મારે જો એટલા ફોટા પાડ્યા વિડીયો કર્યા પણ જીનું બરાબર ફોટા પાડતા આવડે નહીં એટલે વાંધો નહીં બહુ પરફેક્ટથી પાડ્યા નથી ડ્રેસ આપણો મેલો મેલો થઈ ગયો છે પિસ્કારી આનથી કાંઈ પાણી આવતું નહીં ખતમ અહીંયા આમ પિસ્કારી મારવી ને તો અહીંથી પાણી નીકળે કાજીનું નથી નહીં આ બાજુથી અહીંથી પાણી નીકળે આમ મારવી ને એટલે પણ આ ખોટવી નાખી જીનું કે અહીંથી નીકળતું ને જો નીકળે જો ફેમિલી અહીંયા જોવો પછી આ જોવો આમ જો અમે અહીંયા ફોટા પાડવામાં કાંઈ જેમ તેમ નહીં આ બધા ફોટા ઓલા પણ થાળી મૂકી હતી અમારે જીનું બધા કલર મિક્સ કરી નાખ્યા છે અને એ બેન બાથરૂમમાં ધોવાઈ ગયા છે અને હવે છે ને મારે હવે આ બધું સાફ કરવું જોઈએ ને મહેનત વધી ગજબની ફોટા થોડાક એવા પાડ્યા જે ઇન્સ્ટામાં ઓલરેડી આવી ગયા છે કેમ કે આજ મેં હાંજકના મૂકી દીધા ને આ વિડીયો તો કાલે આવે એટલે ઇન્સ્ટામાં આવી ગયા છે રીલ ને બધું પણ અગાશી જોવો મારે હવે આપણે સાફ કરવું પડશે તો મેં રૂમ બૂમ બધું ભરી દીધો મેકઅપનું જે કાંઈ કર્યું હતું ને એ બધું આમ નામ પડ્યું અને અગાશી આખી આમ નામ છે બધું મારે સાફ કરવાનું છે અને હવે મારે હાન પડશે બોલું લ્યો બેન ને થોડાક ફોટોશૂટ કરવા હતા બેન બગાડ્યા કા જો ને ટોલ ભરાવા મૂકી છે આપણે હવે પોતા મારવાના છે થઈ ગઈ ને એ લુકમાં પોતા તો મારવા જ પડશે એનો અય હવે આગી વહી જાલું બધે પોતા માર દો હાલ ત્યાં બગડશે બધું આગી વહી જતું જો મેં હોળી અહીંયા પ્રગટાવી છે આજ તો ધાબા માથે ધાબા ઉપર હોળી પ્રગટાવી છે એમાં એવું છે આ સુલે ખાવાનું બનાવવાનું છે મસ્તીનું કોબીનું શાક બનાવવાનું છે એટલે હાલો આપણે છે ને કોબીનું શાક ને ભાખરી કરવાનું છે બનાવી નાખી હું અહીંયા છે ને હોળી પ્રગટાવેલી છે પિસ્કારી લેવા જાવી છે ને તો રસ્તામાં જો હોળી માતાના દર્શન થઈ ગયા છે મને હતું કે થાહે નહીં હોળી માતાના દર્શન કેમ કે અમારે અહીંયા અમારી એરિયામાં હતું નહીં બાય દર્શન થઈ ગયા છે અમે જીનલની પિસ્કારી લેવા નીકળ્યા છે બાય કાશીનું જો અહીંયા હીરાબાગ આવ્યા છે એ મસ્ત મસ્ત પિસ્કારી છે આમ જો કેવી પિસ્કારી છે આ બધી બહુ મોંઘી હોય કલર પણ છે જો રંગબેરંગી કલર છે અને અહીંયા જો બધી પિસ્કારી છે જો અમારે શીનુને કહું છું આવી પિસ્કારી લઈ લે આવી હારી જા પિસ્કારી લીધી સવારમાં રાજ લાવ્યા હતા ને તે એ તો કાંઈક સારી હતી નહીં પણ ઓલા ભાઈને દાદાને મદદ કરવા હાટુથી રાજે 100 રૂપિયા દઈ દીધા હતા કેટલું ટ્રાફિક છે અહીંયા છે ને હોળિકા દહન થાય છે કે નહીં એટલે ટ્રાફિક છે બહુ જ છે જો અમારા સબસ્ક્રાઈબર છે જો આ કા શેરીમાં અહીંયા જ રહો છો અહીંયા જ રહે છે અમે આવ્યા છે જગાભાઈ ઘેરે જો 5 વર્ષથી રહ્યો એમ આ ઓલો અવાજ ઓલું કરે છે ને તે અવાજ નથી આવતો આ સબસ્ક્રાઈબર છે આવી જાઓ વિડીયોમાં તમે જો
અરે બાપ રે, અમે છે ને નીલમના ઘેરે આવ્યા છે અને આ બાજુ આવ્યો હતો કે ને હીરાબાગ તે આટો મારતા જઈએ. અમારે નીલમ હજી હીરાબાગ રહે છે. આને સારું છે. દર્શન કરીને આવ્યા. હા, હોળી માતાના. નીલમના એના એરિયામાં છે ને કેટલી જગ્યાએ 4 થી 5 હોળી માતા પ્રગટાવ્યા. બોલો, અમારી શેરીમાં એક કઈ નથી. બહુ અવાજ આવે છે. અમારી શેરીમાં છે ને એક કઈ નથી. અહીંયા લાગત છે તે પણ આ બે છે ને અત્યારે હામાં હામી બે ધૂળેટી રેમાં જો. કા રુદ્ર તો હલતોય નથી. જો ઘરે આવ્યા ને તો ક્વોલિટી લેતા આવ્યા. મારે પિસ્તાવાળી ખાવી હતી, રાજને કાજુવાળી, અને જીનુને કોણ ખાવો તો તેલનો ડબ્બો લેવાનો હતો. તેલનો ડબ્બો લાવ્યા તો ત્યાંથી બેકરીમાંથી ક્વોલિટી લેતા આવ્યા. સારું, હાલો હવે ક્વોલિટી ખાઈને ભૂઈ જાવીએ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. કાલે આપણે ધૂળેટી નથી, પરમ દિવસ છે એટલે આમ તો કાલે જ થાય. આ વિડીયો કાલે આવશે એટલે સારું. હાલો મળવી કાલના નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.